હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 14.3માં ક્વેશ્ચન નંબર 2માં પહેલો જે ક્વેશ્ચન હતો તે આપણે કમ્પ્લીટ કર્યો હતો. ત્યાર પછીનો હવે બીજો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે, બરાબર, પ્રશ્ન છે તે જોઈએ. શું કહે છે? એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ કયો છે? બરાબર, શું કીધું છે? રૈખિક સમમિતિ ધરાવતો હોય પરંતુ પરિભ્રમણીય સમમિતિ ધરાવતો ન હોય તેવો ત્રિકોણ કયો છે? તો કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે બાજુઓના આધારે. એક સમબાજુ ત્રિકોણ, સમદ્રી બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ છે. બરાબર, સમબાજુ ત્રિકોણમાં જાણીએ છીએ કે પરિભ્રમણીય સમમિતિ છે તે 3 છે અને જે આપણે કહીએ રૈખિક સમમિતિ તે પણ કેટલી છે? 3 છે. તો કે હવે ત્યાર પછીનો જે બીજો ત્રિકોણ છે જેમાં સમદ્રી બાજુ ત્રિકોણ છે, જેમાં રૈખિક સમમિતિ આપણને કેટલી મળશે? 1 મળશે, પરંતુ પરિભ્રમણીય સમમિતિ કેટલી મળશે? 1 પણ નહીં મળે. જોઈએ, આપણે આકૃતિ દોરીએ અને સમદ્રી બાજુ ત્રિકોણમાં આપણે જાણીએ છીએ કે બે બાજુ કેવી હોય છે? સરખી હોય છે, અને ત્રીજી બાજુ હોય કેવી હોય? અલગ હોય. બરાબર છે? જોઈએ આપણે. તો આ સમદ્રી બાજુ ત્રિકોણ છે, બરાબર, જેમાં આરે જે બાજુ છે એક આ બાજુ છે અને એક આરે બાજુ છે, બંને કેવી છે? સમાન છે. અને જે ત્રીજી બાજુ છે કેવી છે? અલગ છે. હવે આના આપણે જો રૈખિક સમમિતિની વાત કરીએ તો કે કેટલી મળશે? 1 જ મળશે. ક્યાંથી? તો કે અહીંયાથી જુઓ, વચ્ચેથી આપણે ઊભા ભાગ પાડીશું, એટલે કે આના જે ભાગ છે ક્યાંથી પડશે? ઊભો ભાગ પડશે, આ રીતના. બરાબર છે? એટલે કે આની આપણને શું મળશે? રૈખિક સમમિતિ આપણને મળશે. બરાબર છે? એને સેન્ટરમાં એક્ઝેક્ટ હજુ જોઈ લઈએ. કમ્પ્લીટ સેન્ટરમાં હજુ આ રીતના આવશે. બરાબર છે? આ આપણને એક જ ફક્ત સમમિતિ રેખા જોવા મળશે, પરંતુ આની જે પરિભ્રમણીય સમમિતિ છે તે શા માટે જોવા મળશે નહીં? કારણ કે આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણમાં છે તે 120 અંશના ખૂણે આપણે શું કરતા હતા? પરિભ્રમણ આપતા હતા, અને તેની 3 બાજુ અને 3 ખૂણા કેવા હતા? સરખા હતા. જ્યારે અહીંયા સમબાજુ ત્રિકોણમાં કેવું હશે કે 2 બાજુ કેવા હશે? સરખી હશે, અને ત્રીજી બાજુ કેવી છે? અલગ અલગ છે. એટલે કે સામેના ખૂણા કેવા હશે? સરખા હશે, પણ ત્રીજો ખૂણો છે તે કેવો હશે? અલગ હશે. આ માટેથી તેની પરિભ્રમણીય સમમિતિ છે કેટલી હશે? 0 હશે. અને તેની રૈખિક સમમિતિ છે કેટલી મળશે? 1 મળશે. બરાબર? એટલે કે આ જે ત્રિકોણ છે કયો છે? સમદ્રી બાજુ ત્રિકોણ. બરાબર, જેની રૈખિક સમમિતિ કેટલી મળશે? આપણને 1 મળશે. અને પરિભ્રમણીય સમમિતિ કેટલી મળશે? 0 મળશે. બરાબર છે? તો કે આ જે આપણો જે બીજા નંબરનો જે હતો એક્ઝામ્પલ તે આપણે કમ્પ્લીટ થયો કે રૈખિક સમમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમમિતિ ના હોય તેવો ત્રિકોણ કયો છે? તો કે સમદ્રી બાજુ ત્રિકોણ, જેમાં રૈખિક સમમિતિ 1 હોય અને પરિભ્રમણીય સમમિતિ કેટલી હોય છે? 0 હોય છે. બરાબર છે? ત્યાર પછીનો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શું કહેવા માગે છે? 1 થી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ હોય પણ રૈખિક સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ શોધવાનો છે. બરાબર? એટલે કે એવો ચતુષ્કોણ કયો છે તે આપણે જોવાનું છે. તો કે ચતુષ્કોણમાં આપણે જાણીએ છીએ કે કેટલા ખૂણા હોય? 4 ખૂણા હોય છે. બરાબર? તેમાંથી આપણે જોઈએ કે ચોરસ છે, લંબચોરસ છે, બરાબર છે, સમબાજુ ચતુષ્કોણ છે. આ દરેકમાં આપણને શું? રૈખિક સમમિતિ તો આપણને મળે જ છે, પરંતુ એવો કયો ચતુષ્કોણ છે કે જેમાં રૈખિક સમમિતિ નથી મળતી પરંતુ પરિભ્રમણીય સમમિતિ જોવા મળે છે? તો કે એવો માત્ર એક જ ચતુષ્કોણ છે જેમાં ફક્ત એક જ સમમિતિ પરિભ્રમણીય સમમિતિ જોવા મળે છે, પરંતુ રૈખિક સમમિતિ જોવા મળતી નથી. જુઓ, તે કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર છે? અહીંયા હું આકૃતિ દોરું છું, જોઈ લેજો. કે જેની સામેની બાજુ કેવી હોય છે? સરખી હોય. કેવી હોય? સરખી હોય. બરાબર છે? આ રીતના દોરવાનું થશે. બરાબર? એટલે કે આ રીતનું હોય છે, અને એની સામેની બાજુ કેવી હોય?
સરખી હોય છે. બરાબર. હવે આની આપણને રૈખિક સમમિતિ મળશે નહીં. શા માટે? કારણ કે જો આને તમે ઊભા ભાગ અહીંથી પાડશો, બરાબર, તો કે આર્ય ભાગને આ ભાગ સરખો નહીં મળે. એ જ રીતના તમે આડા ભાગ મળશે, આ ભાગને આ ભાગ સરખો મળશે નહીં. બરાબર છે. એટલે કે આ જે ચતુષ્કોણ છે કયો છે? તો કે સમાંતર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. હવે એની રૈખિક સમમિતિ કેટલી હતી? અને રૈખિક સમમિતિની વાત કરીએ, કેટલી મળશે? 0 મળશે. અને જ્યારે આને પરિભ્રમણીય સમમિતિ, આપણે જાણીએ છીએ કે આકૃતિને 360 અંશના ખૂણે પરિભ્રમણ આપતા કેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે, જેને આપણે શું કહીએ છીએ? પરિભ્રમણીય સમમિતિનો ક્રમ અથવા તો કે પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહીએ છીએ. બરાબર. આથી આની પરિભ્રમણીય સમમિતિ કેટલી થશે? 2 થશે. કેટલી થશે? 2 થશે. એટલે કે કયા કયા ખૂણા તમને જોવા મળશે? કે 180 અંશના ખૂણે તમને જોવા મળશે, અને બીજું કે બીજો કયા 360 અંશના ખૂણે તમને જોવા મળશે. બરાબર છે. એટલે કે આને જો તમે 90 અંશના ખૂણે ફેરવશો એટલે કે જે ચતુષ્કોણ અત્યારે કેવો છે? આડો છે. પછી કેવો થઈ જશે? ઊભો થઈ જશે. એ જ રીતના તમને 180 જોવા મળશે, અને જે બીજો ક્યાં આગળ જોવા મળશે? 360 અંશે પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. બરાબર. તો કે આ રહ્યો આપણે એક્ઝામ્પલ 3 કમ્પ્લીટ થયો. હવે ત્યાર પછીનો આપણે જોઈએ ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે. જે ચોથો છે, સોરી, એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ કયો છે? બરાબર. શું કીધું છે? એકમાત્ર રૈખિક સમમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ કયો છે? બરાબર છે. તો કે તેવો ચતુષ્કોણ આપણે જાણીએ છીએ કે ચોરસ છે, લંબચોરસ છે, પછી આપણે હાલ વાત કરી સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. પરંતુ એવો કયો ચતુષ્કોણ છે જેમાં રૈખિક સમમિતિ હોય છે પરંતુ પરિભ્રમણીય સમમિતિ હોતી નથી? બરાબર. તો એવો આપણે વાત કરીએ સમદ્રી બાજુ, સમદ્રી બાજુ ચતુષ્કોણ, સમદ્રી બાજુ સમલંબ ચતુષ્કોણ, જેમાં સામસામેની બાજુઓની પૈકીની ફક્ત એક જ બાજુ કેવી હોય છે? સમાંતર હોય છે. બરાબર. અહીંયા જો હું દોરું છું, દરેકે દરેક ત્રિકોણ છે તે આપણને, ચતુષ્કોણ છે તે આપણને ઓળખતા આવડતું હોવું જોઈએ. બરાબર. દરેકે દરેકના ગુણધર્મો છે કેવા છે? બધા જ અલગ અલગ હોય છે. એ જ રીતના આ પણ એક સમલંબ ચતુષ્કોણ છે, સમદ્રી બાજુ, જેની 2 બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. બરાબર. એટલે કે અહીંયા મેં સમદ્રી બાજુ ત્રિકોણ દોર્યો છે કે એનો આ બાજુ અને આ બાજુનું માપ કેવું હશે? સરખું હશે. અને આ બાજુ અને આ બાજુ કેવી હશે? સરખી, એટલે કે સમાંતર હશે. બરાબર છે. સમાંતર હોય. કેવી હોય? સમાંતર હોય. હવે આના જો આપણે ભાગ પાડીએ, રૈખિક સમમિતિ આપણને આની કેટલી મળશે? તો કે 1 ક્યાંથી? તો કે અહીંથી આપણે ઊભા ભાગ પાડીશું આ ચતુષ્કોણને. ક્યાંથી? વચ્ચેથી. બરાબર. એટલે કે આ તમને એક સમમિતિ રેખા જોવા મળશે, બીજી તમને જોવા નહીં મળે. શા માટે? કારણ કે જો આરી જે રેખા છે કેવી છે? મોટી છે. અને આ રેખા કેવી છે? નાની છે. એટલે તમે આડા જો ભાગ પાડશો, આર્યો ભાગ છે આની ઉપર બંધ બેસશે નહીં. બરાબર. એટલે કે આની રૈખિક સમમિતિ કેટલી મળશે? 1 મળશે. અને પરિભ્રમણીય સમમિતિ છે એ કેટલી મળશે? 0. શા માટે? કારણ કે આના જે દરેકે દરેક જે ખૂણા છે કેવા છે? એટલે કે પાસેના ખૂણા કેવા હશે? સરખા હશે. એટલે કે જ્યારે તમે આને પરિભ્રમણ કરશો એટલે કે કોઈ ચોક્કસ ખૂણો મળશે નહીં. માની લો કે આપણે ચોરસ છે, એટલે કે ચોરસમાં આપણે જાણીએ છીએ કે 90 અંશના ખૂણે તમે પરિભ્રમણ આપો, બરાબર, એટલે કે આકૃતિ છે તે મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. પરંતુ સમલંબ ચતુષ્કોણમાં એવું બનશે નહીં, કારણ કે તેના પાસેના ખૂણા કેવો હોય છે? તો સરખા જોવા મળતા હોય છે મોટા ભાગના કિસ્સામાં. બરાબર છે. એટલે અહીં આપણને જોઈએ કે પરિભ્રમણ જે રૈખિક સમમિતિ છે કેટલી મળશે આપણને? રૈખિક સમમિતિ બરાબર કેટલી મળશે? 1 મળશે. અને પરિભ્રમણીય સમમિતિ કેટલી મળશે? 0. શા માટે? કારણ કે તેના જે બાજુઓ છે તે પણ સરખી નથી, અને ખૂણાઓ છે 4 તે પણ સરખા નથી. બરાબર છે. માટે તેની પરિભ્રમણીય સમમિતિ કેટલી મળશે? 0. જોઈએ
જો કોઈ આકૃતિમાં બે અથવા રૈખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ હશે? એટલે કે કોઈ એવી આકૃતિ છે કે જેમાં પરિભ્રમણીય સમમિતિ અને રૈખિક સમમિતિ છે તે બે કરતાં વધારે અને પરિભ્રમણીય સમમિતિ છે તે એક કરતાં વધુ હોય, બરાબર છે? તો કે હા. એવી કઈ આકૃતિ છે? તો કે ચોરસ, બરાબર. તો અહીંયા લખવાનો તમારો જે જવાબ છે તો કે હા, ચોરસમાં જેમાં રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ એ બંને એક કરતાં વધારે મળે છે. કેવી રીતના મળે છે આપણે જોઈએ. આપણે દોરીને જ આપણે સમમિતિ, જે રૈખિક સમમિતિ છે તે જોઈએ. અને ચોરસમાં તો આપણે ઓલરેડી આપણે અગાઉના જે ક્વેશ્ચનમાં આપણે જોયું તો ચોરસમાં કેટલી સમમિતિ જોવા મળે, પરિભ્રમણીય સમમિતિ જોવા મળે છે, બરાબર છે. અહીંયા કોઈ આપણે આકૃતિ દોરીને આપણે સમજી લઈએ રૈખિક સમમિતિ. બરાબર છે, બરાબર છે. જોઈએ તો કે પહેલાં તો હંમેશા જ્યારે ચોરસ હોય ત્યારે પહેલી સમમિતિ રેખા, જે રૈખિક સમમિતિની જે રેખા દોરો છો, બરાબર, ત્યાંથી હંમેશા વિકર્ણવાળા જે ખૂણા છે ત્યાંથી જ દોરવાની, બરાબર. એટલે કે તમને સેન્ટર, તમને વચ્ચેથી જ્યારે ભાગ પાડો એટલે તમને કમ્પ્લીટ સેન્ટર મળી જશે, બરાબર. આ પહેલી સમમિતિ રેખા, અહીંયા તમને બીજી મળશે, બરાબર છે. આ રીતના મળશે, બરાબર છે. એટલે કે અહીંયા તમને સેન્ટર મળી ગયું, બરાબર. હવે તમારે અહીંયા આડા અને ઊભા ભાગ પાડવાના રહેશે. ત્રીજી અને ચોથી, બરાબર છે. એટલે કે આ રીતના આપણને કુલ કેટલી 4 સમમિતિ રેખા જોવા મળશે રૈખિક, બરાબર. અને પરિભ્રમણીય પણ કેટલી મળશે આપણને? 4 જોવા મળશે, બરાબર. તો આપણો જે જવાબ હતો ચોરસમાં તે આપણે રૈખિક સમમિતિનું તો આપણે સાબિત કરેલું છે. અને એના અગાઉના આપણે જે સ્વાધ્યાયના જે પ્રશ્ન હતા એમાં પણ આપણે પરિભ્રમણીય સમમિતિ તો જોઈ જ હતી કે તેમાં કેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે, તો કેટલી વખત દેખાય છે. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ જોઈએ, ખાલી જગ્યાઓ પૂરવાની છે. તમને આકારો આપેલા છે પહેલી કોલમમાં, બીજા કોલમમાં પરિભ્રમણીય કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણનો કોણ આપેલો છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે પરિભ્રમણ કેન્દ્ર એટલે કે કોઈ પણ આકૃતિ હોય તો કોઈ નિશ્ચિત કેન્દ્રથી, બરાબર છે, તે પરિભ્રમણ પામતી હોય છે, બરાબર. તમને અહીંયા પહેલો ચોરસ આપેલો છે, બરાબર. તો કે ચોરસના તેનું પરિભ્રમણીય કેન્દ્ર કઈ તો છે? તો કે આ જો પહેલો વિકર્ણ છે તે ના કયો છે? બીજો વિકર્ણ છે, બરાબર. આ કોઈ એક છેદ, આ એક કોઈ ચોક્કસ બિંદુમાં શું કરે છે? છેદે છે. અને તેને શું કહીએ છીએ આપણે? છેદ બિંદુ જ કહીએ છીએ. એટલે કે છેદ બિંદુની જો વ્યાખ્યા આપી હોય તો આ રીતના થાય કે કોઈ પણ બે રેખા કોઈ એક બિંદુમાં છેદે અને તો તે બિંદુને શું કહીએ છીએ આપણે? છેદ બિંદુ કહીએ છીએ. બે અથવા તો કે બેથી વધારે રેખા હોય તેને કોઈ એક બિંદુમાં છેદે તો તે બિંદુને આપણે છેદ બિંદુ કહીએ છીએ, બરાબર. તો કે આ જે આકૃતિ છે, બરાબર, તેને 360 અંશના ખૂણે જો તમે પરિભ્રમણ આપો તો તેનું પરિભ્રમણ કેન્દ્ર કયું થશે? આ જે છેદ બિંદુ થશે. કોનું છેદ બિંદુ? તો કે આ જે વિકર્ણો છે તેનું શું થશે? છેદ બિંદુ થશે, બરાબર. એટલે કે આનું પરિભ્રમણ કેન્દ્ર શું બનશે? તો કે વિકર્ણોનું છેદ બિંદુ. એ જ રીતના લંબચોરસમાં પણ શું આવશે? એમાં પણ બંને બે વિકર્ણો આવે છે, આપણે જાણીએ છીએ. એટલે કે એનું પણ શું થશે? વિકર્ણોનું છેદ બિંદુ જ થશે. સમબાજુ ત્રિકોણમાં શું આવે? સમબાજુ ત્રિકોણમાં મધ્યગા આવે. શું આવે? મધ્યગા આવે. જે શું કરે છે? રેખાખંડને બે સમાન ભાગોમાં શું કરે છે? વિભાજિત કરે છે. આપણે જાણીએ છીએ અને તમે પહેલા સેમમાં આપણે શીખીને જ ગયા છે ત્રિકોણના જે ગુણધર્મોમાં કે મધ્યગા કોને કહેવાય, બરાબર છે. જે રેખાખંડને શું કરે? બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે. આથી સમબાજુ ત્રિકોણમાં જે પરિભ્રમણીય કેન્દ્ર શું આવશે? મધ્યગાનું છેદબિંદુ. મધ્યગાનું છેદબિંદુ, બરાબર છે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણમાં શું આવશે? તો કે સમબાજુ ચતુષ્કોણમાં પણ શું આવતા હોય છે? આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણ છે, બરાબર, તેમાં પણ શું આવે છે? વિકર્ણ આવતા હોય છે. શું આવતા હોય છે? વિકર્ણ આવેલા હોય છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુ કેવી હોય છે? સરખી હોય છે, પરંતુ તેના વિકર્ણો છે તે કયા? એક જ બિંદુમાં છેદે છે. આથી તેનું પરિભ્રમણીય કેન્દ્ર શું બનશે? વિકર્ણોનું છેદબિંદુ, બરાબર છે. એ રીતના નિયમિત ષષ્ઠકોણમાં પણ શું બનશે? વિકર્ણોનું છેદબિંદુ.
રીતના વર્તુળ છે તો કે વર્તુળ છે જ્યારે આપણે તેને પરિભ્રમણીય આપીએ છીએ તો કોઈ કેન્દ્રથી શું કરતું હોય છે, પરિભ્રમણ પામતું હોય છે. આથી આનું શું થશે, પરિભ્રમણ કેન્દ્ર, તો કે આને આપણે શું લખીશું, કેન્દ્રથી તે પરિભ્રમણ પામતું હોય છે. એ જ રીતના અર્ધવર્તુળ છે તો કે અર્ધવર્તુળ છે તે પણ કેન્દ્રથી જ પરિભ્રમણ પામતું હોય છે. બરાબર, એટલે કે આ રીતના તમારી પહેલી કોલમ શું થશે, કમ્પ્લીટ થશે. હવે પરિભ્રમણીય સમિતિનો ક્રમ, બરાબર, આપણે જાણીએ છીએ કે આકૃતિ છે 360 અંશના ખૂણે પરિભ્રમણ આપતા કેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે અને આપણે શું કહીએ છીએ, પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહીએ છીએ. બરાબર છે. તો કે ચોરસમાં કેટલી હોય છે, તો કે 4 હોય. બરાબર છે. લંબચોરસમાં કેટલી જોવા મળશે, 2 મળશે. એ રીતના સમબાજુ ત્રિકોણ છે તો કે તેમાં કેટલી જોવા મળશે, 3 જોવા મળશે. બરાબર, આપણે જાણીએ છીએ દરેકની પરિભ્રમણીય સમિતિ આપણે પ્રેક્ટિકલી સમજ્યા છીએ. સમબાજુ ચતુષ્કોણમાં કેટલી જોવા મળશે, 2 જોવા મળશે. નિયમિત ષષ્ઠકોણમાં કેટલી જોવા મળશે, 6 જોવા મળે છે. અને વર્તુળ છે, બરાબર, આપણે અગાઉના જે ક્વેશ્ચન 1માં આપણે જે વાત કરી હતી કે શૂન્ય છે તે કેવો છે, વર્તુળ આકાર છે અને તેની પરિભ્રમણીય સમિતિ કેટલી જોવા મળે છે, આપણને અસંખ્ય જોવા મળે છે. એટલે કે આ વર્તુળની પણ કેટલી પરિભ્રમણીય સમિતિ કેટલી જોવા મળશે, અસંખ્ય જોવા મળશે. બરાબર. એ જ રીતે અર્ધવર્તુળમાં કેટલી જોવા મળશે, તો કે 1 જ, કારણ કે 360 અંશનું તમે એક પરિભ્રમણ આપશો ત્યારે જ પોતાની મૂળ સ્થિતિમાં આવશે. બરાબર છે. એટલે કે આની પણ કેટલી અર્ધવર્તુળ છે તો કે તેની પરિભ્રમણીય સમિતિ કેટલી જોવા મળશે, 1 જ જોવા મળશે. હવે પરિભ્રમણીય કોણ કોને કહેવાય, બરાબર, તો કે આકૃતિ કયા ખૂણે છે તેમ પોતાની કેટલા અંશે તમે પરિભ્રમણ આપો છો અને તે મૂળ સ્થિતિ જેવી દેખાય છે તેને શું કહીએ છીએ, આપણે પરિભ્રમણીય કોણ કહીએ છીએ. આપણે ચોરસમાં જાણીએ છીએ કે 90 અંશના ખૂણે તમે પરિભ્રમણ આપો તો કે આકૃતિ છે તે મૂળ આકૃતિ જેવી દેખાય છે. બરાબર, આથી તેને શું કહીએ છીએ, આપણે પરિભ્રમણીય કોણ કહીએ, પરિભ્રમણ કોણ કહીએ છીએ. 90 અંશનું તમે પરિભ્રમણ આપો તો. બરાબર, તો કે આના ચોરસમાં કેટલું પરિભ્રમણ કોણ કેટલો થશે, 90 અંશનો થશે. લંબચોરસમાં તમે 180 અંશનું તમે પરિભ્રમણ આપશો તો કે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. આથી લંબચોરસનું કેટલું થશે, 180. સમબાજુ ત્રિકોણમાં કેટલા અંશે તમે પરિભ્રમણ આપો છો, તો કે 120 અંશે આપણે જાણીએ છીએ. એ જ રીતના સમબાજુ ચતુષ્કોણમાં કેટલા અંશે પરિભ્રમણ આપીએ છીએ, આપણે 180 અંશે તમે જો પરિભ્રમણ આપશો તો કે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાશે. એ જ રીતના નિયમિત ષષ્ઠકોણ હોય, બરાબર, તેમાં કેટલા અંશે તમે પરિભ્રમણ આપશો તો કે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય. તો કે 60 અંશના ખૂણે તમે જો પરિભ્રમણ આપો તો કે આકૃતિ છે તે કે મૂળ આકૃતિ જેવી જ દેખાય. ત્યાર પછી વર્તુળ અને અર્ધવર્તુળની વાત રહી તો કે વર્તુળમાં દરેક ખૂણે તમે કોઈ પણ 70, 80, 120, 90, બરાબર, કોઈ પણ ખૂણે તમે પરિભ્રમણ આપો, બરાબર, તો તે આકૃતિ છે દરેક જગ્યાએ કેટલી મળશે, આપણને સરખી જ જોવા મળશે. આથી તમે અહીંયા લખી શકો દરેક ખૂણે, બરાબર, પરિભ્રમણ કોણ છે તે દરેક ખૂણે આપણને કેવો મળે છે, વર્તુળમાં સરખો જ જોવા મળે છે. એ જ રીતના અર્ધવર્તુળમાં છે આકૃતિ મૂળ આકૃતિ જેવી ક્યારે દેખાય, જ્યારે 360 અંશનું જ્યારે પરિભ્રમણ આપો છો ત્યારે આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે. બરાબર છે. તો કે આ રીતના આપણે સ્વાધ્યાય જે 14.3માં ક્વેશ્ચન નંબર 4 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. અગાઉના લેક્ચરમાં આપણે બાકીના જે ક્વેશ્ચન બાકી છે તે આપણે કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.